આ છે સુરત, હું છું ખૂબસૂરત, બોલો વાહ વાહ. સવારમાં ના ધોયા વગરની શાયરી થઈ ગઈ, બોલો વાહ વાહ. કેમ છે પાર્ટી, મોજ મને? આજે આ ભાઈ મારી દીધો સ્કૂલમાં બંક, મારે ઓફિસે હારાવું ના કે લાડો ડાયટો હોય એમ. આ છે મેટ્રો સ્ટેશન ને આપણે ઓફિસે જવા નીકળી ગયા, પૂરા લીધું પેટ્રોલ, રસ્તામાં ઉગતા પૂર્ણિમ મેડીમાં દર્શન કરીને ચા ટપ કરી દીધી. આ હાટું ભાઈને સ્કૂલે જવું ગમતું નહીં, ગરમીનો સાનલો વિખાઈ જો લાગે, થઈ ગયું ને બરોબર હવે. કાકા અરે કામથી બહાર જવાનું છું ને બેહી જો લીફમાં સીડો પાસમાં મળે, એક કામ હાટું એવા હારી દુકાન જડતી નહીં, પાછા હેઠે ઉતરા કે ખૂણામાં જ દુકાન મળી, કામ હતું ફોન ની ઓન ઓફ ની સ્વિચ બદલવાનું. ફાઇનલી સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું, કોઈ ખબર કાઢવા ન આવતા. कैसे कैसे लोग रहते हैं यार यहाँ। એલા વાસે રોટલો ખાઈ ગયેલું કૂતરું, આ એકચ્યુઅલી અમારે પીઝા વગર નહીં ચાલે હો, કરમાઈ ગયેલું કૂતરું. साले का खोपड़ी तोड़ साले। ફલાણા ભાઈ ની ઓફિસ દોરાનું સેમ્પલ લેવા પોગી ગયો, ત્યાં એકચ્યુઅલી માં કોફી ઠપ કરે. હા પાછો ઓફિસે આવ ત્યાં ફુવા પણ આવી જાય, પાછું એની હારે કામ પતાવો પીડો, રખડો છું આપણે, કામ ધંધો છે હું બીજો. પોગી ગયા સદારામનો લોસો ખાવા, એ માપ્યા મચાલો કાય ખાય કર્યું ને ફુવાના ઘરે પહોંચ્યા, કેમ કે પડીકા પેક મકાન બને છે. पंछी बनूं उड़ती फिरूं मस्त गगन में, શ્યાને ટેણીઓ બાકી લ્યો હલવાઈ ગયું. ફુવાના ઘરેથી નીકળ્યા ને પોગી જા કાઠિયાવાડીમાં કેન્ડી ખાવા, એક એનો બીજી મંગાવી, બપોરે જમવાનું પાર્સલ કરાવીને ઓફિસે આવ્યો, ફુવાએ કરી નાખ્યું એક પાર્સલ પેક ને જમી કરીને પાછા નીકળી ગયા, કેમ કે જવાનું હતું એક્ઝિબિશનમાં. અહીંયા આવવાનું મેઇન કારણ શીખવા જાણવાની, એસી નો પવન ખાવા છે ને કમળ ક્યુટ મફતના ભાવમાં આપી દેવાનું છે. ફલાણા ભાઈ ની ઓફિસમાં આવું જે શેરડીનો રસ પી કાઢવીને એકચ્યુઅલીમાં ડોન્ઝલના કોકો સિવાય નહીં ચાલે. હા બે કોકો જોડે લીધા વિથ કિટકેટ, ફુવા જો લબાલબ ઉપાડે, પાછો ઓફિસે આવ્યો, નાનામાંથી બે વેફર ખાઈને આપણે એક્ઝિબિશનમાં ગયા, આપણે ત્યાંથી લિપસ્ટિક નું ખોખું લેવો, તેનો ચકલા માળો બને નાખ્યો, સોના કારીગરનો દીકરો. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो। મિત્રો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. વ્લોગ ગમે તો લાઈક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળ્યા આવતીકાલના નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને મારા રામ.